નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ચકચારી સુનિલ તાપિયાવાલાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો સચિન પંડ્યા ઉર્ફે સચિન સાનાઓ છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગી છૂટ્યો હતો અને તે કેટલાક સમયથી ફરાર હતો. ત્યારે અંતે ભરૂચ એલસીબી પોલીસે તેને મોરબી ખાતે મહેન્દ્રનગર ખાતેથી ઝડપી લીધો હતો. ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા 9 વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો છે. તે 2016થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. ભરૂચ એલસીબીએ તેને પકડી પાડ્યો છે. રાજ્યમાં પેરોલ અને ફ્લોસ જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. તોરાણીની ટીમને માહિતી મળી હતી કે 2013માં થયેલા સુનિલ તાપિયાવાલા મર્ડર કેસનો આરોપી સચિન પંડ્યા 2016માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી. મોરબીમાં સતત રેકી કર્યા બાદ પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે. અંકલેશ્વરના પીરામાળો ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજના નજીક હાઈવે ચાલકે ટ્રક હંકારતા એંગલમાં ફસાતા ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વર શહેરને જોડતા પીરામણ રેલવે અંડરબ્રિજ નજીક આજે એક હાઈવા ટ્રક એંગલમાં ફસાતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે થોડો સમય વાહન વ્યવહાર પર અસર જોવા મળી. અંકલેશ્વરના હવા મહેલ ધાડ પાસે ભારે વાહનોને માર્ગમાં પ્રવેશતા અટકાવવા તંત્ર દ્વારા મુકાયેલા એંગલમાંથી ટ્રક પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તેની કેબિનનો ઉપરનો ભાગ એંગલમાં ફસાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે એંગલનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનાથી સ્થળ પર દોડધામ મચી હતી. એંગલ નીચે નમી જતા થોડો સમય વાહન વ્યવહાર પર અસર જોવા મળી. બાદમાં ક્રેનની મદદથી ટોટિંગ એંગલને દૂર કરવામાં આવી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. તંત્ર દ્વારા એંગલને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં અસંખ્ય દારૂના કેસોમાં વોન્ટેડ ચિંતન વસાવાને તેના માટીયાડ ખાતેથી ઘરેથી એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના વિવિધ 6 જેટલા પોલીસ મથકોમાં પ્રોહિબિશન અંગેના 15થી વધુ ગુનાઓમાં વોન્ટેડ એવા રીઢા બુટલેગરને અંકલેશ્વર તાલુકાના માટીયાડ ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના 6 જેટલા પ્રોહિબિશન ગુનાઓમાં વોન્ટેડ ચિંતન અકલાભાઈ વસાવા રહે માટીયાડ ગામ પોતાના ઘરે હાજર છે. એસીબીની ટીમ તાત્કાલિક માટીયાડ ગામ પહોંચી અને શોધખોળ દરમિયાન આરોપી તેના ઘરે મળી આવતા ધરપકડ કરવામાં આવી. આરોપી વિરુદ્ધ જેમાં હાંસોડ પોલીસ સ્ટેશનના ગુનાઓ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે તથા અન્ય પોલીસ સ્ટેશનોને પણ જરૂરી જાણ કરવામાં આવી હતી. આરોપી ચિંતન વસાવા પર ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, વલસાડ, નવસારી, ડેડિયાપાડા સહિત 15થી વધુ પ્રોહિબિશન અને આઈપીસીના ગુનાઓ નોંધાયેલા છે. તેમાં પ્રોહિબિશન એક્ટ ઉપરાંત અન્ય ગંભીર ગુનાઓનો પણ સમાવેશ થાય છે. અંકલેશ્વર કોસંબા વચ્ચેના હાઈવે ઉપર ફરીથી સુરત લેન્થ ઉપર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે ફરી એકવાર વિકટ ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આશરે 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી જતા અનેક વાહન ચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. મોટાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વારંવાર સર્જાતા ટ્રાફિક વિક્ષેપને કારણે મુસાફરોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે અને ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામનું મુખ્ય કારણ હાઈવે પર આવેલા સાંકડા ઓવરબ્રિજ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભારે વાહનોની અવરજવર ધીમે પડી રહી છે. પરિણામે પીક અવર્સ દરમિયાન વાહન ચાલકો સંપૂર્ણ રીતે ધીમો પડી જતા છાસવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. સ્થાનિક વાહન ચાલકો દ્વારા હાઈવે પ્રાધિકરણ સામે યોગ્ય આયોજન અને વિસ્તરીકરણની માંગ ઉઠી રહી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં.
આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ઝઘડિયા તાલુકાના ટોથીદરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક સ્પર્ધામાં પોતાની કૃતિ રજૂ કરતા તેઓની કૃતિ પસંદગી થવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવા તોથીદરા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ તારીખ 18 થી 23 નવેમ્બર દરમિયાન યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાન મેળામાં સમગ્ર ભારતના બાળ વૈજ્ઞાનિકો સાથે પોતાની અનોખી શોધ રજૂ કરી હતી. નવા તોથીદરા શાળાના માર્ગદર્શન શિક્ષક ઉર્વેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી ભાવિક માછી અને જેનિલ પટેલે સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની પ્રશંસનીય કૃતિ રજૂ કરી. આ પ્રોજેક્ટની વિશેષતા એ હતી કે જો લાઇટના થાંભલા પર કરંટ ઉતરે તો તરત જ લાઇટ અને અવાજથી ચેતવણી મળે, જેથી લોકો દુર્ઘટનાથી બચી શકે. બીજી વિશેષતા એ હતી કે જો પોલ તૂટે તો જીપીએસ સિસ્ટમ મારફતે સીધો વીજ કંપની સુધી મેસેજ અને લોકેશન મોકલાઈ જાય, જેથી કર્મચારીઓ ઝડપથી સ્થળ પર પહોંચી મરામત શરૂ કરી શકે. પ્રદર્શન નિહાળનારાઓ માટે આ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું અને સર્વત્ર તેની ખૂબ સરાહના પણ થઈ હતી. આ નાનકડા વૈજ્ઞાનિકોની આ સિદ્ધિએ ભરૂચ જિલ્લાનું તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. શાળા સ્ટાફ ગ્રુપાચાર્યએ બિરદાવી હતી. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી VCT ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મધર સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા વિદ્યાર્થીનીઓ તેમની માતાઓ વચ્ચેનું સકારાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલી VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલ શાળા VCT ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા તારીખ 26 નવેમ્બર 2025ના રોજ મધર સ્પેશિયલ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માતા અને દીકરીની એક ટીમ બનાવી તેમને 1 થી 2 મિનિટની નાની રમતો રમાડવામાં આવી અને પોઈન્ટ આપવામાં આવ્યા. સૌથી વધુ પોઈન્ટ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. કાર્યક્રમમાં માતાઓ અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું. આમાં કાર્યક્રમ માતાઓ
માતાઓ માટે માત્ર મનોરંજન પૂરતો રહ્યો ન હતો. કાર્યક્રમમાં માતાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી, જ્યારે અન્ય માતાઓએ દર્શક તરીકે હાજરી આપી કાર્યક્રમનો આનંદ માણ્યો. કાર્યક્રમમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની રાણા મુસ્કાન દિલીપભાઈ અને તેમની માતા રાણા અલ્પાબેન વિજેતા બન્યા, જ્યારે માસ્ટર ફાતિમાબેન ઇલિયાસ સંગીત ખુરશીની રમતમાં વિજેતા ઘોષિત થયા. વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા, જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માતાઓને સ્કૂલ તરફથી સ્મૃતિ ચિહ્ન ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીની અને વાલીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી કાર્યક્રમની સફળતામાં વધારો કર્યો. આ કાર્યક્રમ દ્વારા શાળા, માતા, વિદ્યાર્થી વચ્ચેનો સુમેળભર્યો સંબંધ વધુ મજબૂત બન્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ માતાઓનો વીસીટી પરિવારે હૃદયપૂર્વક આભાર માન્યો. અંકલેશ્વર તાલુકા સેવા સદન નજીક આવેલ મહેસૂલ સ્ટાફ ક્વાર્ટર્સ પાસે નવનિર્મિત મહાદેવ મંદિરના 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા સેવા સદન પાસે આવેલા મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો. આજે યોજાયેલી મુખ્ય વિધિમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અર્ચના અને હોમ હવન યોજાયા હતા. નવનિર્મિત આ મંદિર પરિષદમાં ભગવાન સોમનાથ મહાદેવ સાથે માતા પાર્વતી, ભગવાન ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે મંદિરના શિખર પર ધર્મધ્વજારોહણ અને કલશ સ્થાપના વિધિ યોજાઈ હતી. આ પાવન અવસરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને પ્રસાદીનો લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ભક્તજનો ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો. આ સાથે પીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.